15 ઓગસ્ટ 1947 ઇન્ડિયાને મળે છે આઝાદી અંગ્રેજી હુકુમતથી, પરંતુ યુનાઇટેડ ઇન્ડિયાનું થઈ જાય છે ખંડન ઇન્ડિયા અને પાકિસ્તાન. 1.5 કરોડથી પણ વધારે લોકો દ્વારા કરવામાં આવે છે તેમના મરજીના દેશોમાં સ્થળાંતર. રાતોરાત હજારોની સંખ્યામાં લોકો દ્વારા કરવામાં આવે છે ધર્મ પરિવર્તન. 10 લાખથી પણ વધારે લોકોનો થઈ જાય છે મોત. શું હતું કારણ પાર્ટીશનનું? કોણ હતું પાર્ટીશન માટે જવાબદાર? શું હતી આઝાદી મળ્યાની 1 વર્ષ પહેલાની કહાની? લેટ્સ રિવીલ ધ ટ્રુથ બિહાઇન્ડ ધ પાર્ટીશન ઓફ ઇન્ડિયા. વર્ષ 1945 બ્રિટિશ સરકારનું ભારત પરનું વર્ચસ્વ ઘટવા લાગે છે. હજારોની સંખ્યામાં તેઓના સૈનિકો મરવા લાગે છે. કારણ એક જ હતું કે ભારતમાં ચાલી રહેલી અમુક ચળવળો અને અમુક આંદોલનો. બીજી તરફ જોવા જઈએ તો બીજું વિશ્વ યુદ્ધના કારણે પણ ઘણા બધા અનાજના ભંડારો હતા તે ખાલી થવા લાગે છે અંગ્રેજ સરકારના. જેના કારણે એક વસ્તુ તો ફાઇનલ હતી કે ભારતને આઝાદી મળવાની છે, પણ ક્યારે અને કેવી રીતે? 1945 ના યુકે ચૂંટણીમાં નવા પ્રધાનમંત્રી બને છે ક્લેમેન્ટ એટલે, અને તેઓ દ્વારા જાહેર જનતામાં કહેવામાં આવ્યું હતું કે ભારત દેશને આઝાદી આપવામાં આવશે. અને આઝાદીની વાત એટલી બધી મહત્વની હતી કે બ્રિટિશ શાસકોની સાથે સાથે બ્રિટિશ લોકો પણ હવે ઈચ્છતા હતા કે ભારત દેશને આઝાદી આપી દેવામાં આવે. ભારત દેશને આઝાદી પહેલા જોવા મળે છે ખતરનાક રાજનીતિ. હજારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સના આધાર પર, માઉન્ટ બેટન દ્વારા લખવામાં આવેલી ચિઠ્ઠીઓના આધાર પર, માઉન્ટ બેટનના લાઈવ ઇન્ટરવ્યુના આધાર પર અને સાથે સાથે ફ્રીડમ એટ મિડનાઇટની બુકના આધારે જાન્યુઆરી 1946 થી 15 ઓગસ્ટ 1947 સુધીની એક રહસ્યમય ઘટનાની કહાની ચાલો જોઈએ આપણે. વર્ષ 1946 ભારતમાં 3 પાર્ટી કાર્યરત હતી. એક કોંગ્રેસ પાર્ટી, બીજી હતી મુસ્લિમ લીગ અને ત્રીજી હતી યુનિયન પાર્ટી. એ સમયે મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા મોહમ્મદ અલી ઝીણા. તેઓ દ્વારા હંમેશા ભડકાઉ ભાષણો કરવામાં આવતા હતા હિન્દુઓ વિરુદ્ધ, મુસ્લિમોની સામે, અને તેની સભાઓ યોજવામાં આવતી હતી. Major nations, the Hindus and Muslims. 100 millions of Muslims cannot be characterized as a minority. જેના કારણે ભારત દેશને હિન્દુ મુસ્લિમ વચ્ચેના ઘણા બધા ટકરાવો જોવા મળે છે અને એને સહન કરવા પડે છે. 1946 માં ચૂંટણી થાય છે. એ ચૂંટણીનું રિઝલ્ટ એવું કાંક હતું કે 2 રાજ્યોમાં એટલે કે સિંધ અને બેંગાલમાં મુસ્લિમ લીગની પાર્ટી જીતે છે અને બીજી તરફ બાકીના 9 રાજ્યોમાં કોંગ્રેસ સરકાર જીતે છે. પરંતુ બીજી વાત મહત્વની એ હતી કે જેટલા પણ રાજ્યોમાં જેટલી પણ મુસ્લિમ લીગની રિઝર્વ સીટ હતી એમાં 87% જેટલું મુસ્લિમ લીગનું વર્ચસ્વ હતું. ઉપરથી બીજી વાત એ હતી કે પંજાબમાં પણ મુસ્લિમ લીગનો દબદબો થઈ જાય છે, પરંતુ પંજાબમાં મુસ્લિમ લીગની સરકાર બનતી નથી. એ ગઠબંધનની સરકાર બને છે, કોંગ્રેસ, યુનિયન પાર્ટી અને અકાલી દળ. પરંતુ આ બધી વાતોથી એક વસ્તુ નક્કી થઈ જાય છે કે સમગ્ર ભારત દેશની અંદરમાં જીન્ના પાસે ખૂબ જ મોટો રાજનૈતિક પાવર આવી જાય છે. હવે બ્રિટિશ સરકારે પણ જીન્નાના નિર્ણયો સાંભળવા પડશે. જીન્ના મુસ્લિમો માટે એક અલગ પાકિસ્તાન બનાવવા માંગતા હતા અને ભારત દેશને તોડવા માંગતા હતા. We want the division of India into Hindustan and Pakistan. અને બીજી તરફ કોંગ્રેસ યુનાઇટેડ ઇન્ડિયામાં માનતા હતા. તેઓ પાર્ટીશનના વિરોધી હતા. 24 માર્ચ 1946 ના રોજ બ્રિટિશ પ્રધાનમંત્રી ક્લેમેન્ટ એટલે દ્વારા બોલ્ટ વેવેલની લીડમાં કેબિનેટ મિશન તૈયાર કરવામાં આવે છે અને ભારત દેશો મોકલવામાં આવે છે. 16 મે 1946 ના રોજ બોલ્ટ વેવેલ દ્વારા કેબિનેટ મિશન તૈયાર કરવામાં આવે છે અને તેને ભારતના તમામ મંત્રીઓ સમક્ષ રજૂ કરવામાં આવે છે. તેઓ જણાવે છે કે ભારત દેશને 3 વિભાગો વહેંચી દેવું જોઈએ. સેક્શન A ની અંદરમાં હિન્દુ મેજોરિટી એરિયા, સેક્શન B અને C ની અંદરમાં મુસ્લિમ મેજોરિટી એરિયા અને બાકીના અન્ય રાજ્યોને સ્વતંત્ર જાહેર કરી દેવામાં આવે છે, કારણ કે ઘણા બધા રજવાડાઓ પોતાની રીતે સ્વતંત્ર રાજ ચલાવવા માંગતા હતા. આ નિર્ણય અનુસાર વાત કરીએ તો ભારત એક યુનાઇટેડ નેશન તરીકે જાહેર થઈ જશે, પરંતુ તે નિર્ણય કોઈ પણ લઈ શકશે નહીં. તેમની પાસે કોઈ પાવર હશે નહીં. ડિફેન્સ, કોમ્યુનિકેશન્સ અને એક્સટર્નલ અફેર્સ આ 3ની મિનિસ્ટ્રી તેને આપવામાં આવશે. બાકીની બધી પ્રોવિઝન કરી દેવામાં આવે છે. બ્રિટિશ સરકાર દ્વારા ચલાવવામાં આવશે. પરંતુ આ નિર્ણયમાં મુસ્લિમ લીગને ઘણો બધો ફાયદો થતો હતો, જેથી આ પ્લાનને જીન્ના સ્વીકાર કરી લે છે. પરંતુ કોંગ્રેસ સરકાર આ પ્લાનનો સ્વીકાર કરતી નથી, કારણ કે તેઓને એક યુનાઇટેડ ઇન્ડિયા જોતું હતું. તેઓ કોઈ તૂટેલી ફૂટેલી સરકારમાં માનતા ન હતા. તેઓને જીન્ના સાથે કામ કરવું મંજૂર ન હતું. 10 જુલાઈ 1946 ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ પ્રેસિડેન્ટ બની જાય છે. તેઓ એક બોમ્બેમાં કોન્ફરન્સ રાખે છે. એમાં એક સ્ટેટમેન્ટ આપે છે કે કોંગ્રેસ સરકાર પાસે અધિકાર છે તે કેબિનેટ મિશનમાં ફેરફાર કરી શકે છે. જેવી જ આ ખબર પેપરમાં જાહેર થઈ ત્યારથી જીન્નાને એવો અંદાજો આવી જાય છે કે કોંગ્રેસ સરકાર ભવિષ્યમાં કોઈ પણ રીતે કેબિનેટ મિશનમાં ફેરફાર કરીને ભારત તરફી નિર્ણયો લઈ શકે છે. તેથી જીન્ના દ્વારા ડાયરેક્ટલી કેબિનેટ મિશનનો વિરોધ કરવામાં આવે છે.
અને કોંગ્રેસ સાથે કામ કરવાની મનાઈ કરવા દેવામાં આવે છે. 29 જુલાઈ 1946 ના રોજ જીન્ના દ્વારા તેમના ઘરે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવે છે અને પ્રેસ કોન્ફરન્સમાં એવું જાહેર કરે છે કે મુસ્લિમ લીગ સંઘર્ષ કરવાની તૈયારી શરૂ કરે. તો મુસ્લિમોને એક અલગ પાકિસ્તાન આપવામાં નહીં આવે તો ડાયરેક્ટ એક્શન પ્લાન શરૂ કરી દેવામાં આવશે. 30 જુલાઈ 1946 ના રોજ જીન્ના એવું જાહેર કરે છે કે 16 ઓગસ્ટ 1946 ના રોજ ડાયરેક્ટ એક્શન પ્લાન લાગુ કરી દેવામાં આવશે અને સાથે સાથે કોંગ્રેસને એવું પણ કહે છે કે અમે યુદ્ધ ઈચ્છતા નથી, જો તમે યુદ્ધ માટે તૈયાર હોય તો અમે પણ તૈયાર જ છીએ. હવે ભારતના ભાગલા પડશે, આ તો ભારતનું ખંડન થશે અને બોલ્ટ વેવેલ દ્વારા કોંગ્રેસ સરકારને એક અંતરિમ સરકાર તરીકે જાહેર કરી દેવામાં આવે છે. 6 ઓગસ્ટ 1946 ના રોજ બોલ્ટ વેવેલ દ્વારા નહેરુને અંતરિમ સરકાર બનાવવા માટે આમંત્રિત કરવામાં આવે છે. 15 ઓગસ્ટ 1946 ના રોજ જીન્ના અને નહેરુની મીટિંગ થાય છે અને એ મીટિંગ નહેરુજી જીન્નાને જણાવે છે કે જો તમે અંતરિમ સરકાર બનાવવા માટે તૈયાર હોય તો અમે તમને કેબિનેટમાં 5 મંત્રીની સીટ આપીશું. પરંતુ જીન્ના દ્વારા એક શરત મૂકવામાં આવે છે. શરત એ રીતેની છે, જીન્ના દ્વારા કહેવામાં આવે છે કે મુસ્લિમ લીગને જ માત્ર ચૂંટણીમાં મુસ્લિમ લોકોને પસંદગી કરવાનો અધિકાર રહેશે, પરંતુ કોંગ્રેસને આ વસ્તુ ક્યારેય સ્વીકાર ન હતી, કારણ કે કોંગ્રેસની અંદરમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી બધા ધર્મના લોકો ચૂંટાયેલા હતા. જો જીન્નાની વાત સ્વીકારવામાં આવે તો તમામ મુસ્લિમોનો અધિકાર માત્ર જીન્નાના આધારે પર રહેશે. 16 ઓગસ્ટ 1946 ડાયરેક્ટ એક્શન ડે. ડાયરેક્ટ એક્શન ડે નું કેન્દ્ર બને છે બેંગોલ, કારણ કે બેંગોલની અંદર મુસ્લિમ લીગની સીટો વધારે હતી અને ત્યાંના મુખ્યમંત્રી હતા હુસેન શહીન સોહરાવર્દી. સોહરાવર્દીએ બેંગોલના ડાયરેક્ટ એક્શન પ્લાનના આધારે જેટલા પણ બ્રેન વોશ કરેલા લોકો હતા, બેરોજગાર લોકો હતા, એવા બધા જ લોકોને ભેગા કરે છે અને સમગ્ર બેંગોલમાં હત્યાઓ, લૂંટફાટ કરવાની છૂટ આપી દેવામાં આવે છે અને ત્યાંની પોલીસોને આ ગુંડાઓને સાથ આપવાનો પણ કહેવામાં આવે છે. લગભગ 6000 થી પણ વધારે લોકોના મોત થઈ જાય છે, સાથે સાથે 15000 થી વધારે લોકો ઘાયલ. 25 ઓગસ્ટ 1946 ના રોજ વાયસરોય બોલ્ટ વેવેલ દ્વારા અંતરિમ સરકારની રચના કરવાની ઘોષણા કરવામાં આવે છે. આ સરકારમાં નહેરુ, સરદાર પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, આસિફ અલી, સી ગોપાલાચાર્ય, શરદચંદ્ર બોઝ અને ડોક્ટર જોન મેથાઈ સાથે સાથે સરદાર બલદેવ સિંહની પણ હાજરી આ અંતરિમ સરકારમાં કરવામાં આવે છે. સાથે સાથે 2 રિઝર્વ સીટ રાખવામાં આવે છે મુસ્લિમ લીગ માટે. અંતરિમ સરકારનો અર્થ એવો થાય છે કે રાજ તો બ્રિટિશ સરકાર જ કરશે, પરંતુ દેશની દેખરેખ રાખવા માટે અમુક કમિટી મેમ્બર્સની નિર્ણયો માટે આ અંતરિમ સરકાર જવાબદાર રહેશે. આ અંતરિમ સરકાર દ્વારા બી આર આંબેડકરની લીડમાં એક સંવિધાનિક એસેમ્બલી તૈયાર કરવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા આ ચાલતી અંતરિમ સરકાર જીન્નાને ખૂંચવા લાગે છે. 15 ઓક્ટોબર 1946 ના રોજ મુસ્લિમ લીગ દ્વારા કોઈ પણ શરત વગર આ અંતરિમ સરકારને સ્વીકાર કરવામાં આવે છે. પરંતુ આ વખતે જીન્ના પોતે નહીં, પરંતુ તેમના શાગિર્દ એક લિયાકત અલી ખાનને નિયુક્ત કરવામાં આવે છે. આ લિયાકત અલી ખાન એ જ વ્યક્તિ છે કે જે આઝાદી પછી 1947 થી 1951 સુધીમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા હતા. હવે મુસ્લિમ લીગ પણ અંતરિમ સરકારમાં હાજરી આપેલી હતી, જેના કારણે નહેરુજીના આશ્વાસન પ્રમાણે તેઓને 5 કેબિનેટની મંત્રી આપવામાં આવી છે. રેલવે, કોમર્સ, કોમ્યુનિકેશન, હેલ્થ અને સંસદીય લો અફેર્સ. બધાને હવે એવું લાગતું હતું કે પાર્ટીશનની હવે જરૂર નથી, હવે સારી રીતે ચાલી રહ્યું છે, સમગ્ર દેશનું સંચાલન સારી રીતે ચાલી રહ્યું છે. પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ સંસદમાં જ્યારે પણ કોંગ્રેસ કે મુસ્લિમ લીગ દ્વારા કોઈ બિલ પાસ કરવાની વાત કરવામાં આવે ત્યારે તેઓ એકબીજાના વિરોધી થતા હતા. સાથે સાથે સમગ્ર ભારત દેશની અંદરમાં હિન્દુ મુસ્લિમો વચ્ચેના ઝઘડાઓ થતા હતા, હત્યાઓ થતી હતી, દંગાઓ થતા હતા. અંતરિમ સરકાર બન્યા બાદ નોઆ ખલીમાં એક ખૂબ જ મોટો દંગો થઈ ગયો છે. ત્યાં વધારે પ્રમાણમાં મુસ્લિમો રહેતા હતા, પરંતુ એ બધા મુસ્લિમો ગરીબ હતા અને તેઓ ત્યાં હિન્દુ જમીનદાર માલિકોની નીચે કામ કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. 10 ઓક્ટોબર 1946 ના રોજ નોઆ ખલીમાં તમામ જે મુસ્લિમો હતા એ બધાને હથિયારો આપવામાં આવે છે અને લૂંટફાટ અને આગ લગાડી દેવા માટેની મંજૂરી આપવામાં આવે છે અને સમગ્ર નોઆ ખલીને પડકે વાળી દેવામાં આવે છે. સોહરાવર્દી દ્વારા આ ઘટના બાબતે મૌન રાખવામાં આવે છે. કોઈ પણ પ્રકારની એક્શન આ ઘટના બાબતે લેતા નથી. આ ઘટના માટે જો કોઈને સહાનુભૂતિ હોય તો એ માત્ર એક જ વ્યક્તિ હતા, મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી આ ઘટનાથી ખૂબ જ દુખી હતા અને તે પોતે જાતે નોઆ ખલીમાં જઈને ઘણા બધા પીડિત લોકો સાથે મળે છે અને હિન્દુ મુસ્લિમ વચ્ચે દંગાઓ શા માટે થાય છે તેનું કારણ જણાવવામાં આવે છે. 6 નવેમ્બર 1946 ના રોજ ગાંધીજી નોઆ ખલી માટે જાય છે. ત્યાંના 46 ગામોમાં 180 કિલોમીટર સુધી ચાલીને અલગ અલગ પ્રકારના બધા હિન્દુ મુસ્લિમ લોકોને મળે છે. તેઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે જો હિન્દુ અને મુસ્લિમ બંને એક થઈને રહે તો ભારતને ખંડન કરવાની જરૂર નથી, પાર્ટીશનની જરૂર નથી. જેથી ઘણી બધી રીતે નોઆ ખલીના હિન્દુ મુસ્લિમો ભાઈઓ હતા એકબીજા સાથે રહેવા લાગે છે. પરંતુ કેટલીક જગ્યા પર ગાંધીજી દ્વારા આવા દંગાઓને રોકવામાં આવશે. 24 ઓક્ટોબર 1946 ના રોજ બિહારમાં હિન્દુ દ્વારા નોઆ ખલીની ઘટનાનો બદલો લેવા માટે બધા જ મુસ્લિમો વિરુદ્ધ દંગા કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં મુસ્લિમોને મારી નાખવામાં આવે છે. આ બધી વાતથી ગાંધીજીને એક વસ્તુ સમજાઈ જાય છે કે મારે કોઈ પણ રીતે જીન્નાને જ મનાવવો પડશે. જો જીન્ના માની જશે આ બધા દંગાઓ રૂકી જશે અને બીજી વસ્તુ એ કે પાર્ટીશન પણ થશે નહીં. રાવળપિંડીમાં દંગાઓ શરૂ થાય
થાય છે. 2 માર્ચ 1947 ના રોજ તેના પ્રધાનમંત્રી તિવાના દ્વારા ત્યાંની જનતા અને મુસ્લિમ લીગના પ્રેશરના કારણે, દબાવના કારણે રાજીનામું આપી દેવામાં આવે છે. પરંતુ ત્યાં મુસ્લિમ લીગની સરકાર બનતી નથી, કારણ કે ત્યાંના માસ્ટર તારાસિંહ દ્વારા લેજિસ્લેટિવ એસેમ્બલીની સામે પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર પંજાબ ભડકે બળી જાય છે અને દંગાઓ શરૂ થઈ જાય છે. અને હવે આ વખતે વારો હતો લાહોરનો. બીજી તરફ બ્રિટનમાં બેઠેલા એટલા બધા વસ્તુ દંગાઓથી કંટાળી ગયા હતા કે તેમને સમજાતું નહોતું કે હું શું નિર્ણય લઉં, જેથી તેઓ દ્વારા લોર્ડ લુઈસ માઉન્ટેનને, એટલે કે ભારતના છેલ્લા વાઇસરોયને ભારત મોકલવામાં આવે છે અને તેમની ઉપર ઘણી બધી જવાબદારીઓ મૂકી દેવામાં આવે છે. દંગા બંધ કરાવો, જીન્નાને મનાવો, નહેરુજીને મનાવો, વાતચીતો કરો અને ભારતમાંથી જલ્દીથી બહાર નીકળો, કોઈ રસ્તો શોધી કાઢો. 22 માર્ચ 1947 ના રોજ લોર્ડ માઉન્ટેન ઇન્ડિયા આવે છે અને ડાયરેક્ટલી 5 એપ્રિલ 1947 ના રોજ તેઓ જીન્નાને મળવા માટે જાય છે. માઉન્ટ બેટન પણ પાર્ટીશનના વિરોધમાં હતા, તેથી તેઓ જીન્નાની સામે યુનાઇટેડ ઇન્ડિયાનો પ્રસ્તાવ રાખે છે, પરંતુ જીન્ના દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવતો નથી. હવે નહેરુજી અને સરદાર પટેલ ભારત દેશમાં ચાલી રહેલા દંગાઓથી કંટાળી જાય છે અને તેઓને એવો વિચાર આવે છે કે જ્યારે પણ કોઈ સંસદમાં કોઈ બિલ પાસ કરવાની વાત કરવામાં આવે તો ત્યાં સંસદમાં પણ ધમાલો થાય છે. તેથી તેઓ એટલા બધા કંટાળી જાય છે કે તેઓ હવે માની જાય છે કે આપણે જીન્નાને અલગ પાકિસ્તાન આપી દેવું જોઈએ. અને કોંગ્રેસ સરકાર પણ આ નિર્ણયને સહમતિ બતાવે છે, પરંતુ આ નિર્ણયના એક જ વિરોધી હતા મહાત્મા ગાંધી. જેથી 1 એપ્રિલ 1947 ના રોજ ગાંધીજી લોર્ડ માઉન્ટ બેટનને મળવા માટે જાય છે. ગાંધીજી લોર્ડ માઉન્ટ બેટનને કહે છે કે હું પાર્ટીશનના વિરોધમાં છું, તમારી રીતે બચતા પ્રયાસો કરો. ત્યારે માઉન્ટ બેટન દ્વારા ગાંધીજીને આશ્વાસન આપવામાં આવે છે કે મારો છેલ્લો પ્રયાસ પાર્ટીશન હશે, ત્યાં સુધીના હું બધા સંભવ પ્રયાસો કરીશ કે હું પાર્ટીશનને રોકી શકું. ત્યારે ગાંધીજી દ્વારા લોર્ડ માઉન્ટ બેટનને એવું કહેવામાં આવે છે કે તમે જીન્નાને પ્રધાનમંત્રી બનાવી દો. એ પ્રધાનમંત્રી સીટની લાલચામાં છે, એક વખત તેની પાસે સત્તા આવી જશે તો પાર્ટીશન થશે નહીં, આ દંગાઓ બધા રૂકી જશે. લોર્ડ માઉન્ટ બેટન શોક થઈ જાય છે, શું તમારા આ નિર્ણય માટે કોંગ્રેસ સરકાર મંજૂરી આપશે ખરી? ત્યારે ગાંધીજી દ્વારા એવું કહેવામાં આવે છે કે સરદાર અને નહેરુજી તો મારા દીકરા સમાન છે, એ મારા નિર્ણયને હંમેશા મંજૂરી આપશે. લોર્ડ માઉન્ટ બેટન દ્વારા એ કહેવામાં આવે છે જાઓ અને તમે પહેલા કોંગ્રેસ સરકારને મનાવો, જો એ વખત કોંગ્રેસ સરકાર માની ગઈ તો હું આ નિર્ણયને લાગુ પાડી દઈશ, બાકી છેલ્લો નિર્ણય તો પાર્ટીશનનો જ રહેશે. જેથી ગાંધીજી દ્વારા નહેરુજી અને સરદાર પટેલને મનાવવા માટે જાય છે અને તેઓને જણાવે છે કે જીન્નાને પ્રધાનમંત્રીની સીટ આપી દેવામાં આવે. પરંતુ નહેરુજી અને સરદાર પટેલને ખબર હતી કે જીન્ના કેવો વ્યક્તિ છે, જો તેને ભારત સરકારને સત્તા આપવામાં આવશે ઘણા બધા હિન્દુઓની લાશોના ઢેર લાગી જશે. જેથી તેઓ પહેલી વાર ગાંધીજીના નિર્ણયથી અસહમતિ બતાવે છે. હવે પાર્ટીશન થવાનો ફાઇનલ થઈ જાય છે, જેથી લોર્ડ માઉન્ટ બેટન દ્વારા એક ડિકી બર્ડ નામનો પ્લાન તૈયાર કરવામાં આવે છે. 2 મે 1947 ના રોજ આ પ્લાનને બ્રિટિશ સરકારને મોકલવામાં આવે છે અને બ્રિટિશ સરકારમાં આ પ્લાન પાસ થઈ જાય છે. આ પ્લાનમાં એક એવો ક્લોઝ લખેલો હતો કે દરેક રાજ્યો પાસે પોતાની એવી સ્વતંત્રતા છે કે તેને ભારતમાં જોડાવવું, પાકિસ્તાનમાં જોડાવવું કે પછી સ્વતંત્ર દેશ જાહેર કરવું. તો આ હતી લોર્ડ માઉન્ટ બેટનની ફ્રી નેશનની થિયરી. જીન્ના તો આ વાતથી સહમત થઈ જાય છે. જ્યારે આ પ્લાન વિશેની માહિતી નહેરુજીને પડે છે, નહેરુજી તરત આ વાતની અગેન્સ્ટ જાય છે, વિરોધ કરે છે. તેઓ જણાવે છે કે જો બધા રાજ્યોને પોતાની સ્વતંત્રતા આપી દેવામાં આવશે કે તેઓ સ્વતંત્ર દેશ બનાવી શકે છે તો ભારત દેશના ટુકડા થઈ જશે. આ પ્લાનથી ભારતને આઝાદી મળશે નહીં, પરંતુ ભારત દેશના ટુકડા થઈ જશે. જેથી નહેરુજી દ્વારા વીપી મેનનને એક નવો પ્લાન તૈયાર કરવાની વિનંતી કરવામાં આવે છે. વીપી મેનન દ્વારા એક નવો પાર્ટીશનનો પ્લાન તૈયાર કરવામાં આવે છે. આ પ્લાનની અનુસાર હવે માત્ર 2 નેશન થિયરી જ લાગુ પાડવામાં આવે છે, એક ભારત અને પાકિસ્તાન. પરંતુ પંજાબ અને બેંગોલ પાસે એવી સ્વતંત્રતા આપવામાં આવે છે કે તે તેમની રીતેના નિર્ણયો પોતાની રીતે લઈ શકે છે. 3 જૂન 1947 ના રોજ આ નવો પાર્ટીશનનો પ્લાન બધા સામે રાખવામાં આવે છે. સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, બીબી કૃપલાની, બલદેવસિંહ, જીન્ના, લિયાકત અલી ખાન અને અબ્દુલ, આ બધા લોર્ડ માઉન્ટ બેટનની સમક્ષ બેઠા હતા અને બધાની સામે આ પ્લાન રજૂ કરવામાં આવે છે. કોઈ પણ આ પ્લાનથી પૂરી રીતે સંતુષ્ટ હતું નહીં, કારણ કે કોઈને કોઈ રીતે કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું હતું. પરંતુ લોકોની સમજમાં હવે એ નહોતું આવતું કે આ જો પાર્ટીશન થશે તો શું ભારતમાં રહેલા બધા મુસલમાનો ભારત છોડવું પડશે, અને ધારો કે છોડવામાં નહીં આવે તો શું તેમની સાથે જબરદસ્તી તેમને બહાર કાઢી દેવામાં આવશે? આ સવાલો બધા એ સમયે ખૂબ જ અઘરા હતા. 15 ઓગસ્ટ 1947 ની મિડનાઇટમાં પંડિત જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે ભારત દેશનો ઝંડો લહેરાવી દે છે. અને ભારતને મળે છે ફ્રીડમ એટ મિડનાઇટ. જેટલા પણ 562 જેટલા રજવાડાઓ હતા તેઓનું એકીકરણ કરીને ભારત સાથે જોડવા માટેના એક જ એવા વ્યક્તિ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. ભારત દેશને આઝાદી મળી ગઈ હતી તેની વિશેની જાણકારી બધાને છે, પરંતુ આજે 1 વર્ષ પહેલાની જે રહસ્યમય ઘટનાઓ હતી તેની કહાની ઘણા બધા લોકોને જાણ નથી. તો આ હતી ફ્રીડમ એટ મિડનાઇટ ની સ્ટોરી. જો તમને વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રો સાથે શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.